સૌથી પહેલાં આજના દિવસે આપણે સમજીએ કે આપણા શરીર છે, આ શરીર અને તમે આ બંને વસ્તુ એક નથી. તમે ઉપનિષદ વેદાંત વાંચો, તમે ભગવદ્ ગીતા વાંચો તો તમને સ્પષ્ટપણે ખબર પડે કે તમે શરીર નથી. આનો જીવનમાં સૌથી મહત્વપૂર્ણ રોલ શું થઈ શકશે? આનો સૌથી મહત્વપૂર્ણ રોલ જીવનમાં એ થઈ શકશે કે તમે જ્યારે કાર્ય કરવા બેસો છો, તમને લોટ્સ ઓફ વિચારનો ફ્લો આવે છે, તમે કાર્ય કરો, તમે કાર્યથી ભાગો નહીં. જો એક વખત છે જીવનમાં ભાગવાની મેન્ટાલિટી છે એ આપણે વિકસાવી લીધી તો ઓલ ટાઈમ છે આપણે કોઈ પણ જીવનની પરિસ્થિતિ આવશે, આ બધી જ પરિસ્થિતિમાં આપણે ભાગતા શીખી જશું. જે વ્યક્તિ છે પોતાના જીવનમાં એક વખત ભાગતા શીખી જાય છે, આ વ્યક્તિ છે જીવનમાં હદ બારો હેરાન થાય છે. અને આવા લોકો છે જે સમાજને પણ બહુ બધું નુકસાન કરીને જાય છે. કોઈ એક મોટી ઉંમરનો વ્યક્તિ છે જે જીવનમાં સફળ નથી થયો, પરંતુ જ્યારે કોઈ વ્યક્તિ છે એની પાસે સેવા માને કે એ વ્યક્તિ પાસે છે માર્ગદર્શન લેવા જાય છે, ત્યારે એ માર્ગદર્શન શું આપે છે? એ માર્ગદર્શન નેગેટિવિટી આપશે. એ માર્ગદર્શન છે સારી દરજ્જાનું આપી જ નથી શકવાનો. વાય? કેમ કે એ વ્યક્તિએ જીવનમાં છે કોઈ સાર્થક કાર્ય નથી કર્યું. ઓલવેઝના માટે મોટા લોકોને નમન છે, પરંતુ તમે જોવ તો ખરા કે એ વ્યક્તિત્વ છે એના જીવનમાં તપ કેટલું છે, એ વ્યક્તિના જીવનમાં છે સંઘર્ષ કેટલો છે. તમે શરીરથી છે ઉપર ઉઠતા શીખો. વર્ષો થયા છે આપણું શરીર ચાલતું જ આવે છે, વર્ષો થયા છે શરીર બહાના જ બનાવે છે. તમે કામ કરવા બેસો છો, વિચારનો ફ્લો આવે છે, તમે કામ પરથી ઊભા થઈ જાઓ છો. તમે કામ કરવા બેસો છો, કોઈ વ્યક્તિનો ફોન આવે છે, તમે કામથી ઊભા થઈ જાઓ છો. તમે કામ કરવા બેસો છો, લોટ્સ ઓફ તમને વિચાર આવે છે, તમે ફોન ખોલીને છે રીલ સ્ક્રોલ કરવા માંડો, તો તમારું શરીર છે તમને બેવકૂફત બનાવ્યા કરશે. તો કેવી રીતે છે એ માય ડિયર વાત બનશે, તમે સ્પષ્ટ રીતે સમજી જાઓ. શરીરના જેટલા પણ બહાના છે, આ બધા જ બહાનાને છે આપણે સમજવાના નથી થતા. શરીર જેટલા બહાના બનાવે છે, આ બધા જ બહાનામાં છે આપણે વહી જવાનું નથી થતું. આ શરીર જેટલા બહાના બનાવે છે, આ બધા જ બહાનાને સાઈડમાં મૂકીને છે આપણે કાર્ય કરવાનું થાય છે, આપણે ઉપર ઉઠવાનું થાય છે. તો કંઈક છે આપણે શ્રેષ્ઠતમ દરજ્જાનું લક્ષ્ય છે હાસિલ કરી લઈશું, તો છે આપણે કંઈક શ્રેષ્ઠતમ દરજ્જાનું લક્ષ્ય છે હાસિલ કરી શકીશું. બાકી છે વાત સંભવ નથી. બાકી તો છે ગોટાળો છે. જેવી રીતે કોઈ પણ કાર નીકળે એની પાછળ કૂતરો ભાગે પરંતુ પહોંચે ક્યાંય નહીં. કોઈ પણ કાર નીકળે કૂતરો એની પાછળ ભાગે પરંતુ પહોંચે ક્યાંય નહીં. એવી જ રીતે છે તમે જીવનમાં કાર્ય કરતા જશો તો ક્યાંય નહીં પહોંચશો. તમે દોડશો, તમને એમ લાગશે તમે કામ કરી રહ્યા છો, પરંતુ તમે એકચ્યુઅલમાં દોડતા હશો ટ્રેડમિલ ઉપર. કેમ કે તમે શરીરથી જ છે ઉપર નથી ઉઠી શક્યા. અને જેટલા પણ શ્રેષ્ઠતમ લોકો છે, આ બધા જ લોકો પોતાનો જે પેઇન ઝોન છે, આ પેઇન ઝોનને સૌથી બેસ્ટ ઝોન માને છે. શા માટે? કેમ કે એ બધા જ લોકો જાણે છે કે એ બધા લોકો સૌથી પહેલાં તો શરીરથી ઉપર ઉઠ્યા છે. શરીર જે બહાના બનાવે છે, શરીર જે વિરોધ કરે છે, કોક બોલાવે છે તરત ડિસ્ટ્રેક્ટ થઈ જાય છે, ચૂપચાપ કોઈ પણ જગ્યા ઉપર જોયા વિના આંખ પર ઘોડાની જેવી રીતે આમ પટ્ટી બાંધેલી હોય, આ રીતે પટ્ટી બાંધેલી હોય તો એ રીતે છે કાર્ય કરવા માંડે છે. એટલા માટે એ લોકો છે જીવનમાં સાર્થકતા છે હાસિલ કરી શકે છે. અને આપણે બધા લોકોને જો સાર્થકતા હાસિલ કરવી જોશે, આપણે બધા જ લોકોને જો ઉપર ઉઠવું જોશે, તો આ બહાનાની દુનિયામાંથી છે બહાર આવવું જોશે. જે શરીર બહાના બનાવે છે એ દુનિયામાંથી છે આપણે બહાર આવવું જોશે. જ્યાં સુધી છે માય ડિયર આપણે લેવલ 1 પાર નહીં કરીએ ત્યાં સુધી આપણે લેવલ 2 સુધી નહીં પહોંચી શકશું. જ્યાં સુધી લેવલ 1 પાર નહીં કરીએ ત્યાં સુધી લેવલ 2 સુધી નહીં પહોંચી શકશું. લેવલ 1 શું છે કે શરીર જેટલા પણ વિરોધો કરે છે, આ વિરોધોને સહન કરી અને બસ આપણે આપણું કાર્ય કરવાનું થાય છે, આપણે આપણું કામ કરવાનું થાય છે. જો આપણે લેવલ 1 જો પાર નહીં કરીશું તો લેવલ 2 સુધી નહીં પહોંચી શકશું. આપણે બધા જ લોકોને શ્રેષ્ઠ રીતે સમજી લેવું જોશે. જે સામાન્ય માણસને શ્રેષ્ઠ માણસમાં શું તફાવત હોય? સામાન્ય માણસને શ્રેષ્ઠ માણસ છે કેવી રીતે કાર્ય કરે છે? સામાન્ય માણસ છે એ તરત ઊભો થઈ જાય છે, શરીર વિરોધ કરે છે તો ઊભો થઈ જાય છે, કોઈ બોલાવે છે તો ઊભો થઈ જાય છે. પરંતુ શ્રેષ્ઠ માણસની ખાસિયત એ છે કે એને વિચાર આવે છે છતાં કાર્ય કરે છે, એને ગમતું નથી છતાં કાર્ય કરે છે, એનું મૂડ ઓફ છે છતાં કાર્ય કરે છે, પરિસ્થિતિ આવી છે છતાં કાર્ય કરે છે, શ્રેષ્ઠ છે છતાં કાર્ય કરે છે. એ કાર્ય કરવામાં, એ કર્મમાં બિલીવ કરે છે. અને પેલો વ્યક્તિ છે એ ભાગવામાં બિલીવ કરે છે. તમે જેવી અત્યારથી તમારી મેન્ટાલિટી વિકસાવશો એટલી જ અને એવી જ છે તમારી મેન્ટાલિટી બનતી જશે. જો તમે તમારી મેન્ટાલિટી છે ભાગવાની વિકસાવશો તો જીવનમાં કોઈ પણ શ્રેષ્ઠ તમે કાર્ય નહીં કરી શકશો. અને ઓલવેઝના માટે તમારા હાથમાં પણ કંઈ આવશે નહીં. જેવી રીતે કૂતરો કારની પાછળ ભાગે છે, કંઈ હાથમાં નથી આવતું, એવી રીતે આપણા હાથમાં કાંઈ નહીં આવે. જીવનમાં છેલ્લે અફસોસ જ વધશે કે આના કરતાં શ્રેષ્ઠ રીતે કાર્ય કરી લીધું હોત તો સારું હતું. શરીરના જેટલા વિરોધો છે, શરીર તમને સતાવે છે, શરીરને ગમતું નથી, શરીરનો પ્રશ્ન છે, એ પ્રશ્ન તમારો નથી. તમે કેન્દ્રિત થાવ કાર્ય કરવા માટે.
શરીરના વિરોધો છે, આ વિરોધોમાંથી ઉપર ઉઠો. આઈ હોપ આજના વિડીયોની જે વાત છે તમે સ્પષ્ટ રીતે સમજી લીધી હશે કે શરીર બહાના બનાવે છે તો આ બહાનાને સાંભળવાના નથી થતા, ચૂપચાપ કાર્ય કરવાનું થાય છે. કે 5 મિનિટનું શરીર બનેલું છે, એમાં કંઈ એટલું બધું એને મહત્ત્વ દેવાની જરૂર છે નહીં. શરીરના બહાનામાંથી ઉપર ઉઠીએ, લેવલ 1ને પાર કરીએ, પછી છે આપણે આગળનો દોર છે, આગળ વધારીશું. ખાસ કરીને આ મારો વિડીયો છે એ યુથ સુધી જરૂર પહોંચાડજો, કેમ કે યુથને છે આની બહુ વધારે જરૂર છે. ધન્યવાદ. જય હિન્દ, વંદે માતરમ. તમને જો વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.